નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નાદારીના હિસાબોમાં આપનું સ્વાગત છે। આ પ્રશ્ન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં એપ્રિલ 2019માં પૂછાયેલો છે। મિત્રો, આપણે આગળ વધીએ એ પહેલા આ પ્રશ્ન એકવાર આખો વાંચી લો, જેથી આપને સમજવામાં સરળતા રહે। આ પ્રશ્ન 2 સ્લાઇડમાં છે। તો મિત્રો, આપે આ પ્રશ્ન વાંચી લીધો હશે। ચાલો આપણે જોઈએ। તો અહીં માહિતી આપી છે એ મુજબ દીપે તારીખ 1 એપ્રિલ 18ના રોજ નાદારીની અરજી નોંધાવી છે। એ દિવસે એની જે સ્થિતિ છે નાણાકીય એ આપણે આ ટેબલની અંદર આપી છે। આપણે તેના પરથી સ્થિતિ દર્શક નિવેદન અને તૂટ ખાતું બનાવવાનું છે। આપણે ટેબલ ઉપર નજર નાખીએ તો અહીં બિનસલામત લેણદારો છે, પત્નીની લોન છે, અહીં કાઉન્સ અગત્યનો છે। આ લોન આખી નહીં પરંતુ 50% સ્ત્રીધનમાંથી આપેલી છે। ત્યાર પછી જમીન મકાન અને મશીનરી પર ગીરો હક ધરાવતા લેણદારો આપેલા છે। ત્યાર પછી મજૂરી અને પગારના બાકી દેવા છે। આથી આપણે તેની અમુક રકમ પસંદગીના લેણદારોમાં લેવી પડશે। ત્યાર પછી ભાડાના બાકી દેવા છે, વટાવેલી હુંડી જેમાં 6000ની નકરાયેલ છે। આથી આ રકમ આપણા માટે અગત્યની છે। ત્યાર પછી મિલકતો છે જેમાં જમીન મકાન અને મશીનરી આપી છે। ત્યાર પછી બીજી માહિતી જોઈએ તો તેમણે 1/4/11ના રોજ 70,000ની મૂડીથી ધંધો શરૂ કર્યો હતો, એટલે કે શરૂઆતની મૂડી અહીં અવેલેબલ છે। પહેલા 4 વર્ષ દરમિયાન 55,000નો નફો કરેલો છે, પરંતુ ત્યારબાદ ખોટ છે જેની રકમ અહીં આપી નથી। આથી આપણે સૌ પ્રથમ કાચું સરવૈયું બનાવી અને આ ખોટ જાણવી પડશે। ત્યાર પછી આપણે જોઈએ તો ટેબલ ચાલુ રહે છે, જેમાં મિલકતો છે ફર્નિચર, દેવાદારો, સ્ટોક, લેણી હુંડી અને હાથ પર રોકડ। આ ઉપરાંત બીજી માહિતી આપે છે કે મૂડી ઉપર ₹20,000 વ્યાજ ગણેલું હતું અને આ બધા વર્ષ દરમિયાન તેમણે દર મહિને ₹1000નો ઉપાડ કરેલો છે। તો અહીં મિત્રો દર મહિને 1000નો ઉપાડ કરેલો છે તે ધ્યાનમાં રાખવાનું છે, વાર્ષિક ઉપાડ નથી। તો આવો મિત્રો આ પ્રશ્ન આપણે સોલ્વ કરીએ। તો મિત્રો, પ્રશ્ન ચાલુ કરતા પહેલા આપણે મહત્વના મુદ્દાઓમાં પહેલા તો સમય જોઈએ। તો અહીં ધંધો શરૂ કર્યાની તારીખ છે 1 એપ્રિલ 11 અને આપેલી માહિતી છે 1 એપ્રિલ 18। આથી સળંગ જો સમયગાળો ગણીએ તો થશે 2011-12 થી 2017-18, એટલે કે 7 વર્ષ। હવે આ 7 વર્ષ પૈકી પહેલા 4 વર્ષનો નફો આપી દીધો છે, પરંતુ છેલ્લા 3 વર્ષની ખોટ આપી નથી। આથી અહીં આપણે કાચું સરવૈયું તૈયાર કરવું પડશે। તો હવે આપણે સૌથી પહેલા તો ઉપાડની ગણતરી કરી લઈએ, ડ્રોઈંગ। તો અહીં માહિતી આપી છે કે દર મહિને ઉપાડ ₹1000 છે। હવે એક વર્ષમાં 12 મહિના હોય, આથી વાર્ષિક ઉપાડ થશે ₹12,000। હવે આપણે માહિતી આપી છે 11-12 થી 17-18, એટલે કે કુલ 7 વર્ષ। હવે જો એક વર્ષનો ઉપાડ 12,000 હોય તો આપણે 7 વર્ષનો ઉપાડ ગણવો હોય તો આ બંનેનો ગુણાકાર કરશું, એટલે કુલ 7 વર્ષનો ઉપાડ આપણે મળી જશે ₹84,000। હવે મિત્રો આપણે કાચું સરવૈયું બનાવીએ અને આપણે આ દીપની છેલ્લા 3 વર્ષની ખોટ શોધીએ। તો કાચું સરવૈયું આ રીતે તૈયાર થશે। ડાબી બાજુ ઉધાર બાકી અને જમણી બાજુ જમા બાકી। તો ઉધાર બાકીમાં આપણે લખશું સૌથી પહેલા તો ઉપાડ, તો જે હમણાં જ આપણે શોધ્યો છે। ત્યાર પછી મિલકતોમાંથી જમીન મકાન, મશીનરી, ફર્નિચર, દેવાદારો, સ્ટોક, હુંડી અને હાથ પર રોકડ। મિત્રો, આમાં ધ્યાન રાખજો કે આ જેટલી મિલકતો આપી છે તેની આપણે ચોપડે કિંમત જ ધ્યાનમાં લઈશું। જમા બાકીમાં આવશે શરૂ મૂડી, મૂડી ઉપરનું વ્યાજ, પ્રથમ 4 વર્ષનો નફો, ત્યાર પછી લેણદારો પૈકી બિનસલામત, પત્નીની લોન, જમીન મકાન અને મશીનરી પર હક ધરાવતા લેણદારો, મજૂરી, પગાર અને ભાડાના બાકી દેવા। હવે મિત્રો તમે જમા સાઈડનો સરવાળો કરશો તો વધારે આવશે, ₹2,94,100। એ અહીં તમે ઉધાર તરફ મૂકી દેશો તો તફાવત તમને મળશે ₹50,000નો। તો આ તફાવત જે છે એ છેલ્લા 3 વર્ષની ખોટ આપણે કહીશું। ત્યાર પછી મિત્રો આપણે જે વિવિધ લિસ્ટ બનાવવાના છે તેની આપણે ગણતરી કરી લઈએ। તો સૌથી પ્રથમ આપણે લિસ્ટ એ ની ગણતરી કરીએ, જેમાં આવશે બિનસલામત લેણદારો। તો
તો આ બીજી વર્કિંગ નોટમાં બતાવીએ બિન સલામત લેણદારો. મિત્રો ડાબી તરફ કુલ ચૂકવવા પાત્ર રકમ લખી છે અને જમણી તરફ ચૂકવવી પડશે તેવી રકમ લખી છે. તો આ જમણી તરફની રકમ આપણા માટે અગત્યની રહેશે. તો સૌથી પહેલા તો પ્રશ્નમાં આપ્યા છે બિન સલામત લેણદારો, આપણે એમને મૂકી દઈએ, એમાં અન્ય કોઈ એડજસ્ટમેન્ટ નથી. હવે પત્નીની લોન, તો મિત્રો અહીં કાઉન્સમાં માહિતી આપી છે એ મુજબ આ આખી લોન નોર્મલી ન લેવાય. આ લોન ત્યારે જ લેવાય જ્યારે સ્ત્રી ધનમાંથી હોય. તો અહીં આપણને કહ્યું છે કે આખી લોન સ્ત્રી ધનમાંથી નથી, પરંતુ 50% જ છે. આથી આપણે લોનના 50% એટલે કે 5,000 રૂપિયા જ અહીં બિન સલામત લેણદારોમાં ગણીશું. ત્યાર પછી મજૂરીના બાકી દેવા. મિત્રો તમે રૂલ જાણો છો તે મુજબ અહીં મજૂર દીઠ 20 રૂપિયા મેક્સિમમ આપણે પસંદગીના લેણદારોમાં લઈ જઈ શકીએ. આથી અહીંયા 3 મજૂર છે તો 20 રૂપિયા લેખે 3 મજૂરના 60 રૂપિયા આપણે પસંદગીના લેણદારોમાં લઈ જઈશું. આથી 3,000 માંથી 60 બાદ થઈ અને બાકીની રકમ 29,40 અહીં આવશે. સેમ વે પગારના બાકી દેવામાં પણ એમ થશે. અહીં 2 કર્મચારીઓનો પગાર જે છે બાકી છે. આથી એકના 20 રૂપિયા લેખે આપણે 40 રૂપિયા પસંદગીના લેણદારોમાં લઈ જઈશું. એટલે 6,000 માંથી 40 બાદ કરી અને બાકીની રકમ આપણે અહીં બતાવીશું. ત્યાર પછી ભાડાના બાકી દેવા આખી રકમ આવશે અને વટાવેલી હુંડીઓ પૈકી નકરાયેલ જે પોર્શન છે, રકમ છે, એ જ અહીં આવશે 6,000 રૂપિયા. તો આમ ચૂકવવા પડશે તેવી રકમોનો જો તમે સરવાળો કરશો તો થશે 95,000. જ્યારે આ જેટલા દેવાઓ હતા એની કુલ એક્ચ્યુઅલ રકમનો સરવાળો કરશો તો એ આવશે 1 લાખ રૂપિયા. ત્યાર પછી આપણે મિત્રો ત્રીજી વર્કિંગ નોટ દ્વારા સંપૂર્ણ સલામત લેણદારો ગણી લઈએ. આ લેણદારો એવા છે કે જે સંપૂર્ણ સલામત છે, એટલે કે તેની સામે જે મિલકત ગીરો મૂકી છે તેમાંથી તેને સંપૂર્ણ રૂપિયા મળી જશે. તો એમાં સૌથી પહેલા આપણે લઈશું જમીન મકાન પર ગીરો હક ધરાવતા લેણદારો. તો આ લેણદારો હતા 40,000. હવે આપણે જમીન મકાન વેચ્યા તો જમીન મકાનના 50,000 રૂપિયા મળ્યા છે. આથી 50,000 માંથી આપણે 40,000ના જે છે એ લેણદારો ચૂકવી દીધા. આથી જમીન મકાનના વધારાના રૂપિયા અહીં વધ્યા છે 10,000, જે આપણે ટ્રાન્સફર આગળ કરીશું. ત્યાર પછી મિત્રો વર્કિંગ નોટ 4માં આપણે અપૂર્ણ સલામત લેણદારો ગણીએ. તો મશીનરી પર ગીરો હક ધરાવતા લેણદારો અહીં આવશે. શા માટે અપૂર્ણ સલામત છે? કારણ કે આ લેણદારો છે કુલ 15,000ના. જ્યારે મશીનરી આપણે વેચીએ છીએ તો એના ફક્ત 10,000 રૂપિયા જ ઉપજે છે. આથી 15,000 માંથી એમને ફક્ત 10,000 રૂપિયા મળશે અને 5,000 રૂપિયા આપણે ચૂકવવાના એને બાકી રહેશે. આથી અપૂર્ણ સલામત લેણદારો બાકી અહીં આવશે 5,000 રૂપિયા. ત્યાર પછી આપણે જોઈએ પસંદગીના લેણદારો, વર્કિંગ નોટ 5 લિસ્ટ ડી. તો આપણે આગળ જે ચર્ચા કરી ગયા કે પસંદગીના લેણદારોમાં મજૂરીના બાકી અને પગારના બાકી દેવા આવશે. તો મજૂરમાં 3 મજૂરોને 20 રૂપિયા લેખે કુલ 60 રૂપિયા અને પગારમાં 2 કર્મચારીઓને 20 રૂપિયા લેખે કુલ 40 રૂપિયા. આમ 60 વત્તા 40 એટલે કે કુલ 100 રૂપિયા જે છે પસંદગીના લેણદારોમાં આવશે. આ સિવાય કોઈ અહીં લોકલ ટેક્સ એટલે કે મ્યુનિસિપલ વેરા વગેરે આપ્યા નથી, નહીતર એનો પણ સમાવેશ આપણે આમાં કરી શકીએ. ત્યાર પછી મિત્રો આપણે લિસ્ટ ઈ વર્કિંગ નોટ 6 મુજબ જઈએ મિલકતોમાં. તો અહીં મિલકતો આ રીતે શોધાશે. સૌથી પહેલા ચોપડે કિંમતનું ખાનું આવશે અને ત્યાર પછી મિલકતની એસ્ટિમેટેડ રિયલાઇઝેબલ વેલ્યુ એટલે કે ઉપજવા ધારેલ કિંમત આવશે. તો આપણે શરૂઆત કરીએ ફર્નિચરથી. તો ફર્નિચરની ચોપડી કિંમત 10,000 છે, પરંતુ ઉપજવા ધારેલ 2,000 છે. એવી રીતે સ્ટોકના છે 30,000 રૂપિયા અને હાથ પર રોકડ જે છે તો એ તો રોકડ છે એટલે એની ચોપડે કિંમત અને ઉપજવા ધારેલ કિંમત સરખી જ રહેશે. તો આપણે એનો સરવાળો કરીએ તો આપણે ખ્યાલ આવશે કે 50,000 અને 100 રૂપિયાની ચોપડે કિંમત ધરાવતી મિલકતોની ઉપજવા ધારેલ કિંમત છે 32,000 અને 100 રૂપિયા. ત્યાર પછી મિત્રો આપણે વર્કિંગ નોટ 7માં લિસ્ટ એફ મુજબ દેવાદારો શોધીએ.
તો દેવાદારોની અહીં ચોપડી કિંમત આપણે 40,000 આપેલી છે અને આપણે જે પ્રમાણે માહિતી આપી છે એ મુજબ ઉપજવા ધારેલ કિંમત છે 30,000, એટલે કે 40,000ના દેવાદારો પાસેથી આપણે 30,000 રૂપિયા જ મળશે. ત્યાર પછી આપણે હવે દીપનું સ્થિતિદર્શક નિવેદન બનાવીએ તારીખ 1 એપ્રિલ 18ના રોજનું. તો સ્થિતિદર્શક નિવેદન જે છે એ આપણે ડાબી બાજુથી ચાલુ કરશું, જેમાં સૌથી પહેલા તો લિસ્ટ એ મુજબ બિનસલામત લેણદારો આવશે. હવે આ ગણતરી આપણે ઓલરેડી વર્કિંગ નોટ 2માં બતાવી દીધી છે. આથી અહીં આપણે સીધી રકમ લખીએ છીએ કે ચૂકવવા પાત્ર 95,000 રૂપિયા છે, જ્યારે કુલ રકમ 1 લાખ છે. ત્યાર પછી લિસ્ટ બી મુજબ સંપૂર્ણ સલામત લેણદારો કે જે આપણે ત્રીજી વર્કિંગ નોટમાં બતાવેલા છે. હવે સંપૂર્ણ સલામત લેણદારોને કંઈ ચૂકવવાનું થતું નથી, કારણ કે આપણે એમને જમીન મકાનમાંથી ચૂકવી દીધા છે અને જમીન મકાનનો જે વધારો છે 10,000 એ આપણે અહીં સામેની તરફ લઈ જઈશું અને આ ડાબી બાજુ આપણે આ 40,000 સંપૂર્ણ સલામત લેણદારો માહિતી માટે કુલ રકમ બતાવશું. એવી જ રીતે ત્યાર પછી લિસ્ટ સી માટે જઈએ. પાર્ટલી સિક્યોર્ડ ક્રેડિટર્સ અપૂર્ણ સલામત લેણદારો ચોથી વર્કિંગ નોટમાં આપણે બતાવ્યા છે. તો એ બાકી રહે છે 5,000 રૂપિયાના, જ્યારે હતા કુલ 15,000 રૂપિયાના. અને છેલ્લે આવશે પસંદગીના લેણદારો 100 રૂપિયાના છે, પરંતુ આ જે લેણદારો છે એ અહીં આપણે ચૂકવી આપીશું, એટલે અહીં એની રકમ આપણે બતાવતા નથી. તો આ રીતે આપણે ડાબી સાઈડનો ચૂકવવા પડે તેવા દેવાનો સરવાળો કરશું તો રૂપિયા 1 લાખ થશે, જ્યારે કુલ દેવા હતા 1,55,100. હવે આપણે જમણી બાજુ જઈએ તો એમાં સૌથી પહેલા તો લિસ્ટ ઈ મુજબ મિલકતો, જેની આપણે વર્કિંગ નોટ 6માં ગણતરી બતાવી દીધી છે. તો મિલકતોના ઉપજશે 32,000 અને 100 રૂપિયા, એની ચોપડે કિંમત હતી 50,100. એવી જ રીતે લિસ્ટ એફ મુજબ દેવાદારો આપણે વર્કિંગ નોટ 7માં બતાવી દીધા છે. 40,000ના દેવાદારોમાંથી ઉપજશે 30,000. ત્યાર પછી હુંડીઓ, તો પ્રશ્નમાં લેણી હુંડી આપી છે 10,000ની, જેની કિંમત છે ચોપડે કિંમત, અને મળવાપાત્ર છે 8,000 રૂપિયા. અને આપણે જમીન મકાનનો વધારો જે સંપૂર્ણ સલામત લેણદારો પાસેથી મળેલ છે એ પણ અહીં આપણે ઉમેર્યો છે 10,000 રૂપિયા. હવે આ જેટલી કુલ આવક પ્રાપ્ત થઈ છે એનો આપણે સરવાળો કરીએ તો રકમ થશે 80,100 રૂપિયા. હવે એમાંથી ચૂકવણી કરીએ તો એમાંથી સૌથી પહેલા તો રિસીવરનો ખર્ચ બાદ કરવો પડે, પરંતુ રિસીવર ખર્ચ અહીં આપેલો નથી. આથી આપણે પસંદગીના લેણદારો જે છે 100 રૂપિયા એને ચૂકવી આપીશું, તો એને ચૂકવ્યા પછીની કુલ આવક વધશે 80,000 રૂપિયા. હવે મિત્રો આજે 1 લાખનો ટોટલ હતો ડાબી તરફ, એ જ જમણી તરફ 1 લાખનો ટોટલ આપણે અહીં દર્શાવીએ અને એમાંથી કુલ આવક આજે વધી છે 80,000 રૂપિયા, એ બાદ કરશો તો તમને લિસ્ટ એચ મુજબ તૂટ પ્રાપ્ત થશે. તો અહીં કહી શકાય કે દીપની જે તૂટ છે 20,000 રૂપિયા છે. આ તૂટનો અર્થ એ થશે કે દીપ 20,000 રૂપિયાના દેવાઓ ચૂકવી શકશે નહીં. હવે મિત્રો છેલ્લા જવાબ માટે જઈએ. દીપનું 1/4/18ના રોજનું તૂટ ખાતું આપણે બનાવીએ, જે સળંગ સમયગાળા માટે છે, એટલે કે 7 વર્ષ માટે 1/4/11 થી 1/4/18 સુધી. તો તૂટ ખાતું બેલેન્સ શીટની સાથે આપણે કમ્પેર કરી શકીએ. તેનો જવાબ બંને તરફ સરખો આવી જવો જોઈએ. તો આપણે શરૂઆત ડાબી તરફથી કરશું. ત્યાં આવશે શરૂઆતની મૂડી 70,000 પ્રશ્નમાં આપી જ છે. એવી રીતે મૂડી પર વ્યાજ આવશે 20,000. 4 વર્ષનો નફો પણ પ્રશ્નમાં આપી દીધો છે 55,000. ત્યાર પછી મિત્રો અહીં એવા દેવા આવશે કે જે એમને ચૂકવવા પડેલ નથી, એટલે કે એમાં સમાવેશ થશે પત્નીની લોનનો. હવે એની પત્નીની લોન 10,000ની હતી, પરંતુ આપણે કન્સિડર એમાંથી કર્યા છે 5,000 રૂપિયા બિન સલામત લેણદારોમાં, એટલે કે બાકીના જે 5,000 છે એ એને ચૂકવવા પડ્યા નથી. આથી એટલો એને ફાયદો થયો. આથી આ પત્નીની લોન જે છે જે એને ચૂકવવી નથી પડી એ 5,000 અહીં આપણે બતાવી છે. ત્યાર પછી જમીન મકાનનો વધારો, એટલે કે જમીન મકાનની જે ચોપડે કિંમત 20,000 હતી, જ્યારે જમીન મકાનના ઉપજ્યા છે 50,000, એટલે કે જમીન મકાન વેચતા એને 30,000નો બેનિફિટ થયો છે, એ પણ અહીંયા લખ્યો છે.
અને ત્યાર પછી સ્થિતિદર્શક નિવેદનમાં હમણાં જે આપણે તૂટ શોધી 20,000 એ પણ અહીં આપણે નોંધીશું. હવે આપણે જમણી તરફ જઈએ તો શરૂઆત થશે છેલ્લા 3 વર્ષની ખોટથી, જે આપણે કાચા સરવૈયામાંથી શોધી હતી. ત્યાર પછી 7 વર્ષનો કુલ ઉપાડ પહેલી વર્કિંગ નોટમાં આપણે શોધ્યો હતો. ત્યાર પછી વટાવેલી હુંડીઓનું નુકસાન, જે આપણે પ્રશ્નમાં જ આપેલું છે, 6,000 રૂપિયા. ત્યાર પછી લિસ્ટ ઈ મુજબ મિલકતોનું નુકસાન જોઈએ તો લિસ્ટ ઈ મુજબ મિલકતોની ચોપડી કિંમત છે 50,100, જ્યારે એની ઉપજવા ધારેલ કિંમત હતી 32,100. આથી એમ કહી શકાય કે મિલકતોમાં 18,000નું નુકસાન આપણને જશે. સેમ વે મશીનરીનું નુકસાન જોઈએ તો મશીનરીનો સમાવેશ આ લિસ્ટ ઈમાં આપણે કરેલો નહોતો, કારણ કે તેની ઉપર ગીરવે લેણદારો હતા. તો મશીનરી જે છે એ 40,000ની હતી, જ્યારે એ 10,000 એના ઉપજ્યા છે. આથી મશીનરીનું નુકસાન થશે 30,000 રૂપિયા. ત્યાર પછી દેવાદારો પર ઘાલખાધનું નુકસાન જોઈએ લિસ્ટ એફ મુજબ તો 40,000ના દેવાદારોના ફક્ત 30,000 જ ઉપજ્યા છે. આથી 10,000 રૂપિયાનું જે નુકસાન છે ઘાલખાધનું થશે દેવાદારો ઉપર. અને છેલ્લે આપણે જોઈએ લેણી હુંડીનું નુકસાન તો 10,000ની લેણી હુંડીમાંથી આપણે 8,000 રૂપિયા જ મળવા પાત્ર છે. આથી લેણી હુંડીનું નુકસાન 2,000 થશે. તો હવે મિત્રો તમે ડાબી તરફ અને જમણી તરફનો જો સરવાળો કરશો તો બંને તરફ સરવાળો આવી જશે 2 લાખ રૂપિયા.